ચોટીલાના બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડની ઉપર જ નવો રોડ બનાવતા વેપારીઓનો વિરોધ જોવા મળ્યો છે। 200થી વધુ વેપારીઓએ નગરપાલિકાએ રોડ નીચો બનાવવા રજૂઆત કરવા પહોંચ્યા હતા। રોડનું લેવલ ઊંચું આવી જવાથી દુકાનો તેમજ બજારોની અંદર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે। ત્યારે ચોટીલામાં આવેલ ખાંડી પ્લોટ વિસ્તારમાં રીતિ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં આશરે 300 જેટલી દુકાનો આવેલી છે। જે વિસ્તારમાં હાલ કઈ સમસ્યા નથી તે વિસ્તારમાં રોડ ઊંચો કરવાથી કાયમ માટે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે। ત્યારે પાલિકાના પ્રમુખ વેપારીઓ દ્વારા રજૂઆતોને કરતા વિચારીને જવાબ આપીશું તેવું વેપારીઓએ જણાવ્યું હતું। ત્યારે ઘણા મહિનાઓ પહેલાં પાણીની લાઇનમાં નાખવા માટે થઈને તોડવામાં આવ્યું હતું રોડ। ત્યારે ઘણા મહિનાથી વેપારીઓ ધૂળની ડમરીથી ત્રાહિમામ પોકારી ગયા હતા અને હાલત રોડ તો બને છે પણ રોડની ઉપર જ રોડ બનાવવાથી મકાન દુકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા ઊભી થવા પામે છે। પાણી માટે એટલે શું પણ લેવલ છે થોડું નીચે કરે એનાથી ફરક પડે દુકાનની અંદર પાણી ના આવે। શેનું લેવલ નીચું કરવાનું? રોડનું એટલે કઈ પ્રકારનો રોડ બને છે અત્યારે? એ કાલે ટેકનિકલી જોઈ લઈ અને તમારી રજૂઆતને ધ્યાને લઈ અને એનો યોગ્ય રસ્તો નીકળશે એવી હું અત્યારે તમને જ્યાં સુધી ટેકનિકલી મેટર પૂરી ન થાય ત્યાં સુધી હું એમ કહું છું કે મારા તરફથી આનો યોગ્ય રસ્તો નીકળશે એવી વ્યવસ્થા ગોઠવું છું અને તમને બધાને વિશ્વાસમાં લઈને આપણે આગળ હાલશું। આ લોકોને એટલો બધો જટિલ પ્રશ્ન છે કે જો રોડ કરવામાં આવશે તો આખી ખાંડી પ્લોટ વિસ્તાર તેમજ અત્યારે પણ દુકાનો નીચી વહી ગઈ છે અગાઉ રોડ થવાથી। તો આ લોકોનું એમ કહેવાનું એટલું બધું છે કે ભાઈ રોડ ખરેખર નીચો ઉતારીને જ કરવામાં આવે તો એ શક્ય બનશે કે કેમ? એ હવે મારે ટેન્ડરની પ્રક્રિયા જોવી પડે, એમાં કઈ રીતની ટેન્ડરની પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં કાંઈ બાંધછોડ થતી હશે તો આપણે બાંધછોડ કરીને પણ વિચારશું ખરા।